જય શ્રી કૃષ્ણ ભૂરા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ ભૂરા, કાકી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભૂરા, મારે શું કરવું? કરશન કાકો તમારી માથે ઉપાધિ મુકતો ગયો. કાકી કાકી કાકી, ડોહા ઉપાધિ નો મુકતો જવાય. ડોસીને એકલી કરતો ગયો, ડોહા મરતો ગયો ને એકલી કરતો ગયો. તારો કાકો મને મૂકીને વયો ગયો. જાતા જાતા મારી માથે દેડું મૂકતો ગયો. કાકી જાજુ રોવો માં, કાકી જાજુ રોવો માં. તમારી તબિયત હાજા માંડા થઈ ગઈ છે, તબિયત બગડી ગઈ છે. હજી આ ડોહાનો દાડો બાકી છે. કોણ કરશે આ ડોહાનો દાડો? કોણ કરશે? માંદા પડી ગઈ છે તો રોયાવ. એ કાકી કાકી કાકી, મને સમજાતું નથી. મારો કાકો કેમ કરતા મરી ગયો? મરે એમ તો હતો નહીં, કેટલાય ને મારે એમ હતો, મરે એમ નતો. ડોહો કેમ મર્યો? શું કેમ કરતા ગુજરી ગયા? એલા કાકા, આખા ગામને પૂરા ખબર છે ને તને ખબર નથી. આખા ગામને ખબર છે આ દેણામાં ડોહો વયો ગયો અને તું પૂછે કેમ કરતા ગુજરી ગયા. અરે ભૂરા, તમે ક્યાં છો? કઈ ખબર પડે? એ કાકી કાકી કાકી, મને તો ઈ નથી સમજાતું. તમારે તો ઉપાધિ કઈ હતી નહીં. રોયા બે જણાને ખાવા પીવાનું હતું તો ડોહાએ દેણું કેમ 2 લાખ નું કર્યું? આ આવડે રવેડે નો તો સડી ગયો ને ક્યાંય. એ મને ખબર છે ભૂરા, મને ખબર છે કે અમારે ઉપાધિ કાઈ નહોતી. ખેતીવાડીમાં હારું, બકરા હારા. આ ડોહાએ ઓશિંતાનું દેણું કર્યું. અમારે દેણો કરવાની કાંઈ જરૂર નથી. 2 માણસ રોટલા કેટલા જોઈ? સવારે મરચું કકડાવી નાખ્યું ને 2 રોટલા બનાવી નાખ્યા. તમારે આખો દી હાલે ભૂરા, આખો દી હાલે. આ ડોહાએ છે ને બીજાની સેવા કરવામાં 2 લાખ નું દેણું કર્યું. કાકી કાકી, મને તો ઈ નથી સમજાતું. આખી જિંદગી આ ડોહાએ કોઈની સેવા નથી કરી તો કોની સેવામાં આવડું મોટું દેણું કરી નાખ્યું? કોની સેવામાં કર્યું? આ ક્યાંય સેવામાં કામમાં આવે એમ નતો આ ડોહો. કોની સેવામાં દેણું કર્યું કઈ સમજાતું નથી કાકી. કાર્યની સેવામાં. કાર્યન લગન થયા ને, કાર્યના મા બાપે તારા કરશન કાકાને બોલાયા. કે કરશન કાકા ઘરે આવજો, ચા પીવા. કાર્યના લગન છે, તમારે થોડો મદદ કરવાની છે કે. તારા કાકા તો વારું પાણી કરીને અને કાર્યને ઘરે બેહવા ગયા. એને બાપાએ કીધું કે ઓચિંતાના કાર્યના લગન આવી ગયા છે તો ઘાટ ઘરેણું કરાવવાનું છે, પૈસા છે નહીં, તો તમે કે 2 લાખ રૂપિયા દો ને તો કે કાર્યની જાન જોડી. તારો કાકો હા પાડીને આવ્યો કે હું મોટા ઉપાડે કીધું કે હું દઈશ. ના પાડીને આવ્યો કે મારી પાસે નહીં મેળ ખાય તો આ દી મારે ન જવા પડે. મારે આ દી ન જવા પડે ભૂરા, ન જવા પડે. એમ નહીં કાકી, એ મારા કાકા કાર્યના બાપને હાથો પાડીને એક પૈસા હું દઈશું છું. તમારી પાસે પૈસા હતા? 2 લાખ રૂપિયા તમારી પાસે હતા? આ પાડીને બેઠા ડોહા મોટા ઉપાડે. પૈસા હતા? એ ભૂરા, અમારી પાસે ક્યાંથી પૈસા હોય? આ તો તારો કાકો જ્યાં ત્યાં મોટા મોટા પડારા મારતો હોય કે જરૂર હોય ત્યારે કહીજો. એમાં કાર્યનો બાપ જે સાંભળી ગયો છે લાઈ કે કરશન ડોહાને કઈ એને તો ધુંબા મારવાની ગણતરી. તાર કાકા પાસે પૈસા માંગ્યા હતા કે હું કાર્યના લગ્ન થઈ જાય ને તો પછી પાછું ઘાટ ઘરેણું બધું ગીરવે મૂકીને તમારા 2 લાખ રૂપિયા કે આપી દઈ. તારા કાકા એ તો પછી ખેતીવાડી માથે મંડળી ઉપાડી લીધી અને બકરા માથે લોન ઉપાડી લીધી અને બાકી રહી જતો તો એ પવલાના હારા પાયેથી પૈસા લીધા, વ્યાજે ડોહાએ અને બધા પૈસા ભેગા કરીને કાર્યના બાપને દીધા.
તો કાર્યને બાપે ઘરેણા કરાયા ને કાર્યની જાન જેડી ત્યાં સુધી તારો કાકો રાજીના રેડ હતો અને તારા કાકાને ઓલા કાર્યને બાપે મોય રાખ્યો કાર્યના બાપે તો શું મારા કાકાને મોર રાખ્યા લગનમાં તો શું મારા કાકા લગનમાં મોવડી હતા આ ડોહો કોઈ દી કોઈનું મોવડી નથી થયો તો શું મોવડી થયા હતા અહીંયા કાર્યના લગનમાં કાર્યના બાપાએ પૈસા લીધા હતા તારા કાકા પાસેથી તો પછી મોર તો રાખે ને તારા કાકાને મોર ન રાખે તો તારો કાકો પાછો 2 લાખ રૂપિયા ન દે એટલે આને તો ડોહાને મોર ને મોર જ રાખ્યો ને અને આ અરગ બદુરો પાઘડીના પહેરીને કાર્યના લગનમાં મોર ને મોર હતો એમ નહીં કાકી તમે બધા લગનમાં ગયા હતા કાર્યના તો કાર્યના લગન થઈ ગયા પછી તો કાર્યના બાપે કાટ ઘરેણું વેચીને પૈસા આપી દીધા છે ને કરશન કાકાને આપી દીધા છે ને પૈસા શું ભૂરા તું કઈ દુનિયામાં છો કઈ ખબર નથી પડતી ભૂરા અરે કાર્યનું લગન તો તૂટી ન ગયું કાર્યની આપણે જાણ લઈ ગયા ને તેથી જ બધી વો ભાગી ગયા કે કાર્યને ડિસ્કો નથી આવડતો એમાંથી બધી વો ભાગી ગયા આપણે તો જાન લઈને ભોઠા પડ્યા તારો કાકો મોર ને મોર અને નિશા જોવા પણ થયું કે હવે શું કરું એમ નહીં કાકી ટીડી કાકી કાર્યના વો બધી વો ભાગી ગયા તો ઘાટ ઘરેણું લઈને થોડા ભાગ્યા હોય એમ કહું છું તમને એ ભૂરા આપડે ઘાટ ઘરેણું તો બધું હાયડા તોયડા દીધા હોય હગાઈ કરી હોય તો બધું ચડાવી દીધું હોય ને બધું ઘાટ ઘરેણું તો બધી વહુ પાસે જ હતું કાર્યન બાપાએ તો બધું ઘરેણું ચડાવી દીધું હતું અને એ ઘરેણું પહેરીને જ ઓલી વહુ હોય ગઈ અરે મારો ભગવાન ઘરેણું મુક્તિ ગયો હતો કાર્યનો બાપ દઈ દે પાછા અને તારા ડોહો કરશન કાકો દેણામાંથી નીકળી જાત પણ ઓલી બધી વો બધું લઈ ગઈ પછી કાર્યના લગન તૂટી ગયા બધી બહુ ઘરેણું લઈને ભાગી ગયા તો કાર્યના બાપ પાસેથી પૈસા તો લઈ લેવાય ને આ ડોહાને દેણામાંથી કઢાય તંબુરો કાર્યનો બાપ દે અરે કાર્યનો બાપ પાસે નહોતા એટલે તો આ ડોહા માથેથી લોન ઉપાડી આ ડોહા માથે બકરાની ખેતીવાડીની લોન ઉપાડીને ને ઘાટ ઘરેણું કર્યું બધી બહુ લઈને વહી ગઈ બધી ભાગી ગઈ એમ નહીં કાકી તો પછી કાર્ય બાપે પૈસા ન દીધા એમને કરશન ડોહાને બૂસ માર્યું કાર્યને બાપે કેટલાય ને બૂસ માર્યા છે કરશન ડોહાને નો મૂક્યો ન દીધા પૈસા એમને ક્યાંથી દીધા હોય મારા ભગવાન કાર્યના બાપે હાથ ઊંચા કરી દીધા કે કરજન કાકા હવે મારાથી 2 લાખ નો મેળ નહીં ખાય તેદુનો તારો કરજન કાકો મોરો પડી ગયો તો એ ખાવા બે ને તો મોરો પડી ગયો તો બપોરે કઈ હાંજે મોડે હતી બિચારો જાગતો તો પડ્યો કે હવે 2 લાખ નો મેળ કેમ કરી વ્યાજે લીધા મંડળી લીધી બકરા માટે લોન લીધી અરે એને ઉપાધિ વધી ગઈ તારા કાકા ને બુરા ઉપાધિ વધી ગઈ કાર્યના બાપાએ તો હાથ ઊંચા કરી દીધા તમારું દુઃખ જોવાતું નથી કાકી તમારું દુઃખ જોવાતું નથી તો પછી કાર્યના બાપે તો હાથ ઊંચા કરી દીધા તો પછી શું થયું કાકી અરે બુરા પછી શું થયું આ થયું અરે બુરા તું ક્યાં મલકમાં છો પછી આ થયું અરે કાકી તમારી માથે તો ઉપાધિ આવી પડી છે આ ડોહાએ કઈ દવા પીધી હશે આને તો એક દવા અસર કરે એમ હતી ને કઈ દવા ડોહાએ પીધી છે અરે બુરા જેવી દવા તો તારા કરજન કાકાને અસર ન કરે